એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે અને બીજી બાજુ લોકો હાલમાં હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। રાજકોટની જો વાત કરવામાં આવે, પાણીની સમસ્યા રાજકોટમાં, જેના પરિણામે સ્થાનિકો મેદાનમાં ઉતર્યા છે। સ્થાનિકો 150 ફૂટ રિંગ રોડ ઉપર આર્યમાન રેસિડેન્સીમાં ભારે વિરોધ કરતા જોવા મળી રહ્યા છે અને ભર ઉનાળે પાણીની સમસ્યા, બીજી બાજુ દૂષિત પાણીની સમસ્યા અને દૂષિત પાણીને લઈને મહિલાઓએ રસ્તા પર ચક્કાજામ કર્યો। વોર્ડ નંબર 12 ની અંદર મહિલાઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન, રસ્તો બંધ કરવામાં આવ્યો છે। આ તરફ જોઈ શકાય છે કે રસ્તો જે બંધ કરવામાં આવ્યો છે, 150 ફૂટ રિંગ રોડ જે મુખ્ય રસ્તો છે। બેન, શું માંગ છે તમારી? શું માંગ છે? કેમ રસ્તા ઉપર આવ્યા? અમારે પાણી ખરાબ થયું છે અને કોર્પોરેશનનું પાણી આવે છે એ નથી પૂરું થતું અને એકદમ વાસ આવે છે અને એસિડ જેટલા ફીણ વળે છે, તો એને વપરાશ પણ કેમ કરવો અને પીવું પણ કેમ, એનાથી વારંવાર બીમારી પણ થાય છે। ચોક્કસ બેન, શું માંગ છે? કેમ રસ્તા ઉપર આવ્યા છો? પાણીના પ્રોબ્લેમના હિસાબે સાહેબ, પાણીનો પ્રોબ્લેમ આવવાનો છે અને છોકરાઓ, નાના બાળકો માંદા પડી ગયા અને દર 3 મહિને આ પ્રોબ્લેમ ઊભો જ હોય અને પાણી પીવા લાયક તો હું નાવા લાયક નથી આવતું। તમે શું કહેશો? 20 મિનિટ જ પાણી આવે છે ને કોર્પોરેશનનું અને બોરનું પાણી ખરાબ થઈ ગયું છે, તો અમારે રોજના માટે ટાંકા નખાવવા પડે છે। ચોક્કસ બેન, શું તમારી માંગ? માંગ એ છે કે જે ગટરનું પાણી બોરિંગમાં મિક્સ થઈ ગયું છે ને એનું સોલ્યુશન લઈ આવે। જે આગળથી ગટરમાં જે નાની ગટરની જે લાઈન છે એ નાની છે, એને બ્રોડ કરે તો આ સોલ્યુશનનો કંઈક ઉકેલ આવે। બાકી અમારે તો દર વર્ષે આ પ્રોબ્લેમ આવીને ઊભો જ રહે છે અને અત્યારે તો આ 1 વર્ષથી તો દર 2-3 મહિને પ્રોબ્લેમ ઊભો જ હોય છે। ચોક્કસ કેટલા વર્ષથી આ સમસ્યા છે? ડોરા એટલે ભૂગર્ભમાં ડોરું પાણી આવે છે, એકદમ પીળું જ, ડ્રેનેજનું પ્રોપર, તમે સ્મેલ લો, જોઈ શકો, ડાયરેક્ટ દેખાય જ। બરોબર, તમે શું કહેશો? બસ ગટરનું પાણી ચોખ્ખું કરાવે। ચોક્કસથી અત્યારે રસ્તા રોકો આંદોલન 150 ફૂટ રિંગ રોડ પર વોર્ડ નંબર 12 છે, ત્યાં જોઈ શકાય છે કે જે રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું છે લોકો દ્વારા અને રસ્તો બંધ કરવામાં આવ્યો છે। લોકો BRTS ઉપરથી પસાર થઈ રહ્યા છે। દ્રશ્યો બતાવશું। લોકોની અંદર રોષ છે, ભૂગર્ભ જળ બગડ્યું હોવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને લોકો દ્વારા રસ્તા ઉપર આવી થાળી વગાડી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન શુભાશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, ABP અસ્મિતા, રાજકોટ। નેતાઓ હવે પ્રજાને લોભાવવાના મૂડમાં દેખાઈ રહ્યા છે, પણ બીજી બાજુ વિરોધ ઉડીને આંખે વળગી રહ્યો છે। વોર્ડ નંબર 12 ની આ મહિલાઓ છે જે થાળી અને ચમચી વગાડીને વિરોધ વ્યક્ત કરી રહી છે। આ મહિલાઓનું કહેવું છે કે ભૂગર્ભ જળ સંપૂર્ણપણે ગંદા થઈ ચૂક્યા છે। ભૂગર્ભમાં ગટરનું પાણી મળી રહ્યું છે, જે કોર્પોરેશન તરફથી પાણી આપવામાં આવે છે એ પણ પીળું અને દુર્ગંધયુક્ત પાણી છે, જેના કારણે લોકોની તબિયત ઉપર, લોકોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડી રહી છે। અનેકવારની રજૂઆતો કરવામાં આવી છતાં પણ આ મુશ્કેલીનો અંત નથી આવ્યો, જેના પરિણામે આ મહિલાઓ રસ્તા ઉપર આજે ઉતરી આવી અને વિરોધ કરવામાં આવ્યો, ચક્કાજામ કરવામાં આવ્યો, રસ્તો બંધ કરી દેવામાં આવ્યો, જેના પરિણામે લોકો પણ મુશ્કેલીનો અનુભવ કરી રહ્યા છે। વાહન ચાલકો અત્યારે મુશ્કેલી અનુભવી રહ્યા છે અને BRTS રૂટમાંથી નીકળી રહ્યા છે।